અરે ચાય નથી મળતું. ક્યાં ગયા ક્યાં બધા? શું ગોતો છો ભાભી શ્રી? અરે નવું લઈ આવ્યા લાગો. ક્યારે લાવ્યા? બસ 2-3 દિવસ જ થયા. આજે પહેલી વાર પહેર્યું. સારું છે ને? ઓહો, આ 2-3 દિવસમાં તો દેખાતું જ નહોતું. હા, અત્યાર સુધીની તમારી જેટલી વસ્તુ હાથમાં આવી, એકચ્યુઅલી હું બોલું એની કરતાં તમે જ કહી દો ને. શું ગોતતા હતા તમે? હું જે કહેવાની હતી કે મારી લિપસ્ટિક ને બધું મારું મેકઅપનું સામાન ખબર નહીં હું કાલે જ બધું નવું લઈ આવી હતી અને મળતું નથી. તમે જોયું છે ક્યાં? હા, જોયું છે. એ બધું કચરામાં પડ્યું છે. પણ આ તો જોયું જ નહોતું. નકર આ પણ ઓહ, અરે વાહ, આ પણ સરસ લઈ આવ્યા છો ને. આ જોયું હોત તો આ પણ કચરામાં જોત. હા, બધું તમે શું કહી રહ્યા છો? મારો સામાન કેમ કચરામાં છે? અને આ કચરામાં હોત એટલે? તમે ખુદ એક કચરો છો તો પછી તમારો સામાન તો શું કહેવાય ભાભી? હા, કંઈ જ ના કહેવાય. હવે આવી રીતે લુક આપવાની જરૂર નથી. આ આંખો કાઢી કાઢીને મારી સામું જોવાની કોઈ જરૂર નથી તમારે. અરે પણ તમે આવું બધું મારી સાથે શું કામ કરી રહ્યા છો? મેં તમારું કંઈ બગાડ્યું નથી તો તમે કેમ મારો સામાન બધું કચરામાં નાખો છો? અને આ તે કઈ રીત છે મારી સાથે વાત કરવાની? એ તો તમને ખબર હોય ને ભાભી કે તમે મારું શું બગાડ્યું છે ને શું નહીં. સમજ્યા તમે? જુઓ, આ બધું છે ને ઠીક નથી. અને તમે મારી સાથે આવી રીતે વાત કરશો, મારે મમ્મીને વાત કરવી પડશે. ઓહો, એટલે હવે તમે મને શીખવાડશો કે શું ઠીક છે ને શું નહીં. પણ આ તો ઠીક નથી જ ને. અરે હું મારો સામાન લઈ આવું છું, હું તમારા સામાનને કઈ હાથ નથી લગાડતી અને તમે મારો સામાન સીધું કચરામાં નાખી દો છો. હા, કચરામાં. અને આ બધું જે પહેર્યું છે ને સોનાનું, એ બધું પહેરવાનો પણ કોઈ તમારે હક નથી. આ ઘરની નોકરાણી છો ને તો નોકરાણી તરીકે રહો ને. મહારાણી બનવાની શું કોશિશ થાય તમારે? તમે મારી સાથે આવી રીતે શું કામ વાત કરો છો? આવી જ રીતે વાત થશે. પણ એવું તમે શું કર્યું છે? એક જ વસ્તુ કરી છે તમે, એ તો હું તમને અત્યારે કહીશ નહીં. અને હા, બીજી વસ્તુ એ કે આવું બધું સહન ન કરવું હોય ને તો જેટલું જલ્દી બને ને એટલું આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. નકર જ્યાં સુધી તમે આ ઘરમાં રહેશો ને ત્યાં સુધી તમારી સાથે આવું જ થશે. ઠીક છે, તો તમે મારી સાથે આવું જ કરવાના છો? તો કંઈ નહીં, તમારી જે મરજી હોય એમ કરો. મારે ઘરના મોટા લોકો સાથે વાત કરવી જ પડશે. અરે ગમે તે કરશો તમે. તમને ખબર છે કે તમે આ ઘરની વહુ છો અને હું આ ઘરની દીકરી છું. એટલે વધારે તો મારું જ ચાલશે આ ઘરમાં. બસ ખાલી 2 જ વસ્તુ કરવાની છે. એક તો મમ્મી સામે જઈને આંસુ પાડવાના છે અને બીજું એ કે ભાભીએ મારી ઉપર હાથ ઉપાડ્યો છે. મારા પ્યારા પ્યારા ભાભીજી. એટલે તમે હવે આવું બધું ખોટું કામ કરશો, મારા માટે જુઠ્ઠું બોલશો? હા, તમારા માટે, તમારા લીધે, તમને આ ઘરમાંથી બહાર કાઢવા માટે હું બધું કરીશ. મારાથી જેટલું બનશે ને એટલું બધું જ કરીશ. એની કરતાં તમે બદનામ થાવ, ખાલી ખોટી તમારી ઇજ્જત જાય, એની કરતાં પ્રેમથી જ આ ઘરમાંથી બહાર નીકળી જાવ તો વધારે સારું છે. તમને આટલું તો સમજાવવું જોઈએ ને કે કોઈ પણ વ્યક્તિ છે ને, આપણે કહેવાય છે, પેલી ખબર છે તમને, પેલી કહેવાય છે કે જે આપણી કદર હોય, જે આપણી કદર ના હોય ને ત્યાં આપણે ના રહેવાય. અરે પણ કોઈ માણસ પોતાના દુશ્મન સાથે પણ આવું બધું નથી કરતું અને તમે તમારા સગા ભાભી સાથે આવું બધું કરો છો. હા, કરું છું. તમને નવાઈ લાગી, શોખ લાગ્યો તો આટલું બધું શોકેટ થવાની કોઈ જરૂર નથી તમારે. મને શોખ લાગ્યું કારણ કે મારા મમ્મી પપ્પાએ મને આવા સંસ્કાર નથી આપ્યા. એટલે તમે કહેવા શું માંગો છો કે મારા મમ્મી પપ્પાએ મને આવા સંસ્કાર આપ્યા છે એમ? નહીં, કદાચ મમ્મી પપ્પાએ તો નહીં જ આપ્યા હોય, પણ તમારા અંદર છે એવા જ સંસ્કાર, એ દેખાઈ રહ્યા છે. રહેવા દો ને. આ સંસ્કારોની વાત તો તમે ના કરો ને તો બહુ સારું છે. બધી જ ખબર પડે છે કે આ પ્રોપર્ટીને હડપવા માંગો છો અને બધી જ ખબર પડે છે કે બધાને તમે તમારી મુઠ્ઠીમાં કરવા માંગો છો. એટલે છે ને, હું કહું ને એટલું કરો. પ્રેમથી આ ઘરમાંથી બહાર નીકળી જાઓ, નકર પછી અત્યારે તો આટલું જ થયું છે. આગળ તમે વિચારી પણ નહીં શકો ને એવું થશે તમારી જોડે. મારી સાથે આવું બધું કરશે તો મારે નથી રહેવું અહીંયા. હું મારા પિયરે જ જતી રહીશ. રીતિકા, શું થયું?
કેમ ઉદાસ હોય એવું લાગે છે? સાગર, મારે મારે મારા પિયરે જવું છે આટો મારવા. અરે રીતિકા, તારે તારા પિયર જવું છે આટો મારવા? પણ કેમ આમ અચાનક? હજુ તું તારા પિયરે આટો મારીને આવી એને મહિનો પણ નથી થયો, તો પાછું કેમ જવું છે? સાગર, મારી મમ્મી બીમાર છે ને, તો હું એમ વિચારું છું કે એમની પાસે થોડાક દિવસ માટે જતી રહું, એમની સેવા કરીશ તો એ જલ્દી સારા થઈ જશે. જો રીતિકા, માનું છું કે તારા પિયરમાં તારા મમ્મી એકલા છે અને કદાચ ને એમની તબિયત ખરાબ થાય તો તારે એમની ખબર પૂછવા, એમની એમની સારવાર કરવા માટે જવું જોઈએ. પણ જો એવું જ કંઈ હોય તો તારા મમ્મીને જ અહીંયા બોલાવી લેને. તું અને હું બંને છે ને શાંતિથી એમની સેવા પણ કરીશું અને અહીંયા તારી સાથે અને મારી સાથે રહેશે ને તો ખુશ પણ થઈ જશે. અને જો કંઈક આપણે દવાખાને બતાવવા જવું હોય ને તો અહીંયા હોય ને તો આપણે ઝડપથી જઈ શકીએ. પેલું તારા ઘરે જવું, ત્યાંથી પછી દવાખાને જવું, પાછું તારા ઘરે મમ્મીને મૂકીને પાછું અહીંયા આવું, ખોટી તકલીફો વધારે થાય. એના કરતાં મમ્મીને જ અહીંયા બોલાવી લે, શાંતિથી રહેશે. સાગર, તમારી વાત બરાબર છે, પણ મારા મમ્મી છે ને થોડા જૂના વિચારવાળા છે, એટલે એમના હિસાબે તો દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય, એટલે એ અહીંયા નહીં આવે. અરે બાબા, બધું જૂનું થઈ ગયું. નાના લોકો આવી બધી વાતો કરતા કે દીકરીના ઘરનું પાણી ના પીવાય, ત્યાં જવાય નહીં, ખાલી ખબર પૂછીને પાછું આવતું રહેવાય. પણ હવે છે ને એવું કાંઈ નથી રહ્યું. છતાં તારા મમ્મીના મગજમાં એવું હોય કે દીકરીના ઘરનું પાણી ના પીવાય, તો હું તને એક વાત કહું. હવે તારા મમ્મીએ મને જ પરણાવી છે, હું એનો જમાઈ છું. જમાઈ પણ દીકરા સમાન જ કહેવાય. તો દીકરીના ઘરનું પાણી ના પીવાય તો કાંઈ વાંધો નહીં. દીકરાના ઘરે આવે અને દીકરાના ઘરનું પાણી પીએ, ખાઈ પીને મજા કરે, શું વાંધો? સાચું કહું સાગર, હું બહુ કિસ્મતવાળી છું કે મને તમે મળ્યા. અને તમારા જેવા વિચાર તો આજકાલના બહુ ઓછા જ પુરુષ એવા હશે જેમની અંદર આવા વિચાર હશે. ના ભાઈ ના, મને છે ને ખોટો ચણાના ઝાડ ઉપર ના ચડાવ. જે છે ને એવો સામો જ દેખાવ છું. મારા છે ને અલગ અલગ રૂપ નથી કે કોઈને કહેવું અલગ અને હકીકતમાં હોવું અલગ. સાચું કહું ને તો નસીબદાર કોઈ એક વ્યક્તિ નથી હોતું. બંને વ્યક્તિઓ મળે ને પછી જ બંને શાંતિથી અને સુખીથી રહીને એને જ નસીબદાર સંસાર કહેવાય. મારા માટે તું પણ નસીબદાર જ છો કે તું મને મળી. સાગર, તમારી બધી વાત સાચી, પણ તોય આપણે હું જે વાત કરતી હતી એ કન્ટિન્યુ કરીએ, કારણ કે મારે છે ને જવું જ પડશે મમ્મીના ઘરે. મને બીજા પણ થોડા ઘણા કામ છે, એટલે મારે જવું પડશે. જો બાબા, પ્લીઝ યાર, આવું ના કર યાર. તું હજી મહિનો પણ નથી થયો તું અહીંયા આવી એને. કદાચ તું પાછી જતી રહીશ ને તો આપણા ઘરમાં પણ ઇસ્યુ થશે. અને બીજી વાત, ઘરમાં ઇસ્યુ થશે ને તો એ હું સંભાળી લઈશ. પણ તને ખબર છે યાર કે હું તારા વગર નથી રહી શકતો. તું આ પિયરે જાય છે ને એ તો મારા દિલ ઉપર પથ્થર મૂકીને તને મોકલું છું. બાકી મારું ચાલે ને તો તને મારી આંખોથી બે મિનિટ પણ ઓજળ ન થવા દો. સાગર, મને ખબર છે કે તમને મારા માટે કેટલો બધો પ્રેમ છે, પણ છતાંય મમ્મીને અત્યારે મારી જરૂર છે, એટલે મારે જવું પડશે. જો એક કામ કરીએ આપણે, એવું હોય ને તો તું મમ્મી સાથે વાત ના કર, મમ્મી સાથે હું વાત કરી લઉં. શાંતિથી એમને સમજાવીશ અને અહીંયા આવવા માટે છે ને એને મનાવી પણ લઈશ. જોજો, મારી વાત છે ને મમ્મી જરાય ના નહીં પાડે. ના, મમ્મીએ મને ના પાડી હતી તમને કહેવા માટે કે મમ્મીની બીમાર છે એમ. અરે આવી બધી વાતમાં ના પડવાની શું જરૂર છે? એ તો કીધા કરે, એમને થોડી શરમ આવતી હોય ને એટલા માટે. બાકી હું વાત કરીશ ને એટલે 100% મમ્મી માની જશે. ના સાગર, હું કહું છું ને, મમ્મીએ મને ના પાડી હતી. તમને હું કહીશ કે મમ્મી બીમાર છે તો તમને ટેન્શન થશે, એટલે મમ્મીએ મને ના પાડી હતી. હવે મમ્મીને ખબર પડશે કે મેં તમને બધું કહી દીધું છે તો મમ્મી મને બીજી વખત કહેશે પણ નહીં કે એ બીમાર છે કે નહીં એમ. એટલે પ્લીઝ મારા માટે મારે પિયર જવું જ પડશે. હા, જો મને થોડોક વિચારવાનો સમય આપ, હું વિચારીને તને જણાવું. વિચારીને નહીં, તમે મમ્મી પપ્પા સાથે વાત કરો અને પછી મને જણાવો.
સારું, કહું છું તને. હા. વહુ છે તો વહુના રીતે રહે ને તો સારું કહેવાય. આ તમે દર વખતે હું જે કમ્પ્લેન કરું છું તમે માનતા જ નથી. આ પાછું નવું લાવ્યા છે. પણ આ વખતે શું થયું પાછું? એ જ કે વારંવાર મમ્મીના ઘરે આંટો મારવા જવાનું. હવે હું એમ કહું છું કે સાસરે આવી ગયા પછી વહુને પિયરિયાનો મોહ રાખવાનો જ ન હોય. અરે પણ તને શું વાંધો છે? એની મમ્મી એકલી છે તેને મળવાનું મન નહીં થાય. આ નવી નવી પરણીને આવી છે ને એટલે હમણાં થોડા દિવસ જશે પછી આપ મેળેનું પિયરિયું ભૂલાઈ જશે. પણ હજી 15 દિવસે નથી થયા એ જઈને આવી એને. પણ તને એ જ તો કહું છું કે જે નવા નવા લગ્ન થયા છે ને એટલે 2-4 મહિને એવું લાગશે તને. એ તારે ક્યાં કામની તકલીફ પડવાની છે? આપણા ઘરમાં હેટલ તો છે ને કામ કરવા વાળી. તને શું તકલીફ છે જાય તો? બરાબર. એટલે મારી દીકરી પાસે કામ કરાવવું છે પણ દીકરાની વહુ પાસે કામ નથી કરાવવું. અને કામ કરાવવા માટે જ લાવ્યા છે. એ કામવાળી બનીને જ આવી છે બસ. પણ જવું તો પડે ને પિયર આંટો મારવા. તો તને શું વાંધો શું છે મને? હું એમ નથી કહેતી કે કામવાળી છે પણ વારંવાર પિયર જાય ને એમાં નથી પોસાતું. શું વારંવાર જાય છે? આ નવી નવી છે એટલે જાય છે પછી નહીં જશે. તું એને પ્રેમ જ એવો કરશે ને તું વાતચીત એની સાથે એવી કરશે ને કે બધું ભૂલી જશે. બસ મને તારી પર વિશ્વાસ છે. તમને મારી પર વિશ્વાસ છે પણ મને મારી વહુ પર વિશ્વાસ નથી. તમારા બૈરાના આ જ વાંધા છે. શું વિશ્વાસ નથી? હજી તો નવા નવા લગ્ન થયા છે એટલે શું એને વિશ્વાસઘાત કરી નાખ્યો તારી પર? નવા નવા લગ્ન થયા હોય ને ત્યાં જ ખબર પડી જાય થોડા દિવસમાં કે વહુના સંસ્કારો અને વ્યવહાર કેવો છે. એના સંસ્કાર સારા જ છે ને બધું કામ કરે જ છે. હવે પિયર આંટો એની મમ્મી એકલી છે ને તો મન થાય જવાનું અને આપણે જવા દેવી જોઈએ. 1-2 દિવસો પાછી આવી જશે. તો પછી દીકરીને પરણાવાય જ નહીં. એકલી હોય તો બિચારી એની સાથે રહેવાય. હા તું કેવી વાત કરે છે? કાલ ઉઠીને તું પણ એકલી થઈ જશે. કાલ ઉઠીને હું પણ એકલો થઈ જઈશ તો આવી વાત કરવાની? કેમ એકલા? આપણે દીકરાઓ છે. અરે પણ એની તો મમ્મી એકલી છે ને તો જાય જ ને. એની સેવા કરવા જાય. આ થોડુંક એને સારું લાગે. એકલી નહીં પડે એટલે. પહેલા જ ના પાડી હતી કે આવા ઘરમાં મારા દીકરાના લગ્ન કરાવવા જ નથી પણ તમે માન્યા નહીં. અરે તારે આવા ઘર ને આવા લગ્નની વાત નહીં કરવાની. એ સંસ્કારની વાત કરવાની હોય. એ સારી સંસ્કારી છે. કેટલું ફાઇન બધું ઘરનું કામ કરે છે ને ભણેલી ગણેલી છે. 100 વાતની એક વાત કે વો જો આ ઘરમાંથી વારંવાર પિયર જશે ને એ મને નહીં પોસાય. કેમ કે એ ઘરમાંથી બહાર જશે એટલે કામ મારી દીકરીને અને મારે કરવું પડે ઘરનું. પણ તેમાં શું થઈ ગયું? આપણા ઘરમાં છે કેટલા વ્યક્તિ? ખાલી 4 જણા તો છે. એમાં ક્યાં કામના બધા ભાગે આવે છે તમારે? એક કામ કરો કામવાળી રાખી દો તો પછી એમ કહો છો કે કામવાળીનું કામ નથી ગમતું. એ તમારી આ જ રામાયણ છે. ઘરમાં 4 કામ શું કરવાના ને તેમાં ટેન્શન લઈને ચાલો છો. અમે લેડીઝો બધી ઘરની બહાર જતા રહીએ અને બધા પુરુષ છે ને તમે ઘરમાં કામ કરો એટલે ખબર પડે કે સવારથી સાંજ લઈને કેટલા કામ હોય ઘરમાં. તો ઘરમાં કામ કરવાવાળા પણ તમે 3 જણા છે ને. હવે બહુ ખાલી 2 દિવસ જાય છે આંટો મારવા તો તમે 2 જણા કામ પુરુષ કરી નાખશો ને એમાં શું છે વધારે? તને ખબર છે કપડાં 2-3 દિવસ સુધી પહેરું છે એક ને એક કપડાં. તમને કોણે કીધું? મને આદત પડી ગઈ છે એવી. તકલીફ જ ત્યાં છે ને તમારી આદત જાતી નથી. હજી વહુ આવી નથી ત્યાં તો એના વખાણ ચાલુ કર્યા નથી. અરે વહુ તો છે જ નહીં. આપણે દીકરી છે ને દીકરી બનીને રાખશું ને તો એ આપણને છે ને મા બાપની જેમ ગણશે. 100 વાતની એક વાત વિજય. આ છે ને વહુ ક્યારે દીકરી બને નહીં એ વાત તમે ગાંઠ બાંધી લેજો. પણ એ વાતને જ આપણે જૂઠી ઠેરવવાની છે. વહુને દીકરી બનાવવાની છે તારે. તને એ તો હું કહું છું. જો સાચું કહું ને ગમે એની દીકરી તરીકે રાખીએ પણ વહુ એનો રંગ બતાવી જ દે. તો તું એ ક્યાં ઓછી છે? તું તારો રંગ બતાવજે. એટલે તો શું કહેવાનું તને? અરે હજી તો વહુ ગઈ છે 2-4 દિવસ માટે જાય છે તો શું તને વાંધો છે? બસ એની મમ્મી એકલી છે ને દવા બવા કંઈક લેવા જવાની હશે કંઈ મળવા જવાની છે. મરીને વહી આવશે 2 દિવસમાં. તમારા ગગાને કહી દેજો. હા હું એને કહી દઈશ. હા હું એને કહી દેવા બસ. એ નહીં જાય ત્યાં લેવા જશે ખાલી મૂકવા જશે બસ. હદ થાય. કોઈ દિવસ મારો વાત માની જ નથી. આજ લગીન તમે મારી વાત માની હોત ને તો આ દિવસ આજે ન આવે. પણ વાત તો કંઈક તારી વાતમાં તો કંઈ તથ્ય હોવું જોઈએ ને. તું જે કંઈ વાત કહેવા માંગતી હોય ને તો એક ને કંઈ વાત હોય છે. આ બધી વાતનું તથ્ય હોય છે પણ તમને મારી વાત ગૌણ લાગે છે. બધું વાત ગૌણ લાગે છે. કોઈ દિવસ મહત્વની વાત તો માની જ નથી. આ વારંવાર પિયર જાય છે ને તો ભવિષ્યમાં જોજો કે શું થાય. ચાલ તું ભણવા ભવને ના કહી દે કે આજે પિયર નથી જવાનું. એને કેટલું દુઃખ લાગશે? એને કેટલું ખોટું લાગશે? વો પિયર જાય એ ચાલે પણ એના કારણે આપણા ઘરમાં આપણા બંને વચ્ચે ઝઘડો થાય એ તમને નથી જોવાતું. હું ક્યાં ઝઘડો કરું છું? તું જ ઝઘડોનું રૂપ આપે છે. એટલે તું ના કહી રહે છે તારી સાથે અબોલા રહે છે ને આખો દિવસ તમારે સાથે રહીને ઘરમાં કામ કરવાનું. એને એવું થશે કે મમ્મીએ ના પાડી પપ્પાએ હા પાડી. એના કરતાં બેટર છે કે 2 દિવસ જઈ આવે. માને નહીં માને જોઉં છું કેમ જાય છે.
હજી નો આવી. પોણી બાટલી આજ પીધી. થોડુંક જ ખાલી રાખ્યું. અશોક હા અશોક એમ કરમાં તમે ડ્રિંક કરી છે? લે જેમ તું હાવ અજાણી હોય એમ. મેં તમને કેટલી વાર કીધું છે આ ડ્રિંક નો કહેવાય. પેલી વાત તો આ તારો પ્રેમ કહેવાય. તારો પ્રેમ મેં પીધો છે. મને ખબર છે પાગલ કે અમારો પ્રેમ છે, પણ છે ને આવી રીતે ડ્રિંક ના કરાય. મેં તમને ક્યારે ના પાડી છે? શાંતિથી બેસીને ઘરે પીવાય, એટલે ખાઈ પીને સૂઈ જવાય. નહીં આપણે મળતા હોય ત્યાં પીવું ને તો મને બહુ મજા આવે સમજી. હા. એટલે સાચી વાત છે. તમને ખબર છે આજે મેં બહુ મસ્ત કામ કર્યું છે. કયું કામ? હેજ અમારા ભાઈ અને મારા ભાભી આપણી સામે પડ્યા હતા ને, મારા ભાઈએ આપણને જુદા કરાવ્યા ને, તો આજે મેં એનો બદલો લેવાનું સ્ટાર્ટ કર્યું છે. કેવી રીતે? મારા ભાભીને હેરાન કરીને. હવે તો તમને તો ખબર જ છે ને અશોક કે આપણને જુદા કરવા વાળો મારો ભાઈ જ છે. હા એટલે હવે છે ને હું મારા ભાઈ અને ભાભીને જુદા કરીશ. બહુ એટલે બહુ જ સારું કામ કર્યું છે તે. હા હા એકદમ સાચી વાત છે. હવે એને ખબર પડશે કે જ્યારે આપણે કોકને જુદા કરીએ ને ત્યારે કેવું થાય અને કેવું નહીં. સાચી વાત છે. અને તને ખબર છે ને આપણે પેલા પ્રેમ કરતા ત્યારે હું દારૂ ન પીતો, પણ આ જ્યારથી જુદાઈ થઈ ગઈ ને ત્યારથી બસ આ તારા વિરહમાં ને વિરહમાં દારૂ પીવાઈ જાય છે. સમજી શકું છું અશોક તમને. કા મને તું જોઈ અને કા દારૂ, પણ તું તો કાંઈ આવતી નથી. કઈ રીતે આવું? તમને તો ખબર છે ને કે મારા ઘરે ભાઈ અને ભાભી મારી ઉપર એવી નજર રાખીને બેઠા છે ને કે વાત નહીં પૂછો. પણ હવે મેં પણ નક્કી કર્યું છે કે ભાઈનું ઘર છોડવું તો છેલ્લું છે, એમનું ઘર છોડીને ભાગવું પણ સહેલું છે, હા પણ ઘરમાં ને ઘરમાં રહીને ભાઈનું ઘર ભંગાવવું ને એ જ મહાનતા છે, અને હું એ જ કરીશ. સાચી વાત ભલે. છે તારી. ભલે પછી મારે મારા ભાઈની લાશ ઉપરથી હાલવું પડે ને તો પણ હાલીશ. હા તમારી માટે તો હું ગમે તે કરવા માંગુ છું અશોક. વાહ, આપણા પ્રેમને સલામ કરવા પડે હો, કારણ કે આ આપણી બેનો પ્રેમ એવો છે ને એટલે એવું થાય છે. નકર કોઈ બેન એના ભાઈનું ઘર ભંગાવે હે? નો ભંગાવે. પણ આપણો પ્રેમ ભાંગ્યો એટલે તું એનું ઘર ભાંગશો. હા અને બીજી એક વાત કહું ને તો હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવી જીવન સાથી મળી છે. અને હું પણ બહુ કિસ્મત વાળી છું, બહુ જ લકી છું કે તમારા જેવો લાઈફ પાર્ટનર મળ્યો છે મને. હું આ બધું પતાવીને પછી છે ને આપણે શાંતિથી મેરેજ કરી લઈશું. કાંઈ પણ વાંધો પહેલા તો છે ને મારા ઘરના લોકોને હેરાન કરી લેવા દો. પેલા તારી અંદર જેટલું ઝેર ભર્યું છે ને તારા ભાઈ વિરુદ્ધ ઈ ઓકી નાખ તું. હા પછી આપણે પ્રેમના ઘૂંટ પીશું. બરાબર છે તમારી વાત. જ્યાં સુધી હું મારા ઘરને બરબાદ નહીં કરું ને ત્યાં સુધી હું હેઠે તો બેસીશ જ નહીં. આજે તો મેં ભાભીને બરાબરના ફસાવ્યા હતા. એટલામાં કેવી રીતે ફસાવ્યા ખબર છે તમને? કેવી રીતે? મેં શું કર્યું, એમની બધી જ વસ્તુઓ હતી ને બધી તોડી ફોડી નાખી. એટલે એ મને કહેવા આવ્યા કે હિતલબેન તમે આ શું કર્યું છે? એટલે મેં એમને કીધું કે જો શિદ્દતથી અને શાંતિથી છે ને ઇજ્જત કાઢ્યા વગર તમારે આ ઘરની બહાર જવું છે કે પછી મારા જેવી ખરાબ વ્યક્તિ તો કોઈ નહીં થાય. બચારે પાસે કઈ બોલવાનો ઓપ્શન જ નહોતો. બહુ સારું કર્યું. બસ આવી રીતે જ તું કરતી જા એટલે આપણા પ્રેમનો બદલો છે ને એ લેવાઈ જાય અને પછી આપણે બંને એક થઈ જઈએ અને આપણી જીવનની શરૂઆત નવી કરીએ. હા એકદમ સાચું કહ્યું અશોક. જો તમે પછી તો મારી જોડે મેરેજ કરી લેશો ને? હા કરી જ લઉં ને મેરેજ. બાકી મારા જીવનમાં કોઈ છે બીજું તારી સિવાય? ના. હા તો પછી કેમ આવું પૂછે છે? અને બીજી વાત એ કે જો જેવો તું ધ્યાન રાખજે. અને હું તો એમ કહું છું કે આ તારી ભાભીની સડામણી છે ને તારી ભાભીની સડામણી નહીં, તારા મમ્મીને છે ને તારા ભાભીની સડામણી કરવાની છે. એની અંદર આમ ઝેર એવું ભરાઈ જવું જોઈએ કે તારી ભાભી છે ને હાવ હેરાન થઈ જાય. હા સમજી? તમે કહેશો ને એમ જ થશે. હા ચાલો આપણે જઈએ.
આ હું હરખો હાલી નહીં એક હળું હળું જાઉં. તમને સપોર્ટ આપું છું ને હા. ચલ બટા રીતિકા, એક વાત કહું બોલો ને બા. બેટા, જ્યારે કુટુંબમાં દીકરીનો જન્મ થાય છે ને ત્યારે માં ત્યારથી જ એના સપના જોવે છે. મારી દીકરી એકદમ સુંદર દેખાય, સારું ભણે, સારી રીતે મોટી થાય, એનામાં સારા સંસ્કાર આવે અને સમય જતાં એને સારા ઘરમાં પરણાવી દે. બસ આ જ બધા સપના તારી મમ્મીએ પણ જોયા હતા. હંમેશા એ મને કહેતા, બા જુઓ ને મારી રીતિકા કેવી દેખાય છે, એ ડાય તો થશે ને, એ ભણશે ને. અને હું હંમેશા એને હિંમત આપતી અને એ જ હિંમતને લીધે એણે તને મોટી કરી, ભણાવી, ગણાવી. પણ તને સાસરે મોકલવાનું એના નસીબમાં નહોતું બેટા. લાંબી બીમારીમાં તારા મમ્મી અને પપ્પા બંને ગુજરી ગયા. પછી તારી બધી જવાબદારી મારા પર આવી. પણ તારા મમ્મીનું સપનું મેં પૂરું કર્યું, તને સારા ઘરમાં મોકલી. અને નસીબે તારા સાસુ, સસરા, તારા ઘરના બધા સભ્યો સારા છે. અને દરેક મા બાપ એવું ઈચ્છે કે એની દીકરી સાસરે શોભે અને 2 કુળ તારે, એક પિયરનું અને એક પતિનું. પણ બેટા, 1 અઠવાડિયાથી હું જોઉં છું કે તું અહીંયા છે તો નથી જમાઈનો ફોન આવતો, નથી તને ફોન કરવાનું મન થતું. એવું કેમ? બા એવું કંઈ નથી, તમે ખોટી ટેન્શન લો છો. બેટા, મને ખબર પડે. દીકરી પિયર આવે ને હસી ખુશીને આવે, જમાઈનો ફોન આવે, જમાઈ મળવા આવે, દીકરીનો ફોન જતો હોય, બધાના ખબર અંતર પૂછાતા હોય. અને તું આવી ત્યારથી આવી રીતે સૂન મૂન ઘરમાં રહી છે, નથી બહાર જતી. આ તારી બેનપણી પેલી નેહા એ પણ તને યાદ કરે, પણ તું ત્યાં પણ નથી જતી. કારણ શું છે બેટા, મને કે? બા હવે હું તમને શું કહું, ક્યાંથી શરૂ કરું, કેવી રીતે કહું, મને તો એ જ નથી સમજાતું. અને હું તમને જે કંઈ પણ કહીશ ને, તમને પણ એકવાર તો માનવામાં જ નહીં આવશે. એવી તે શું વાત છે દીકરા, મને કે ને. કદાચ બની શકે કે મારા થકી તને રસ્તો મળે. બા તમને ખબર છે, તમારા જમાઈ તો સાચું કહું હું બહુ નસીબદાર છું કે મને એવા પતિ મળ્યા છે. પણ બા મારી જે નણદ છે હેતલબેન મને ન કહેવાના વેણ કહે છે. તમને ખબર છે, જે દિવસે હું અહીંયા આવીને એ દિવસે મારા ઘરમાં એ જ ઝઘડો થયો હતો. એટલે ઘરમાં તો નહીં, પણ હેતલબેને એ મને કેવી રીતે રાખે છે તમને કેવી રીતે કહું. તમને મન દુઃખ થાય એવું નથી ઈચ્છતી. મારા બધા સામાન કચરામાં ફેંકી દે છે અને મને પણ કચરો કહે છે. અને એમ કહે છે કે તમારી જ્યાં જગ્યા છે, તમને જ્યાં હોવું જોઈએ, તમારા જેવા કચરાને જ્યાં હોવું જોઈએ તમે ત્યાં જાઓ. પણ બેટા, તારી નણંદ તો હજી કુંવારી છે, નાની છે, અને એ તારી સાથે આવું વર્તન કરે છે તો ઘરના કોઈ એને ટોકતા નથી? ખબર નહીં બાપ, હું મમ્મીને કંઈ કહેવા જાઉં એ પહેલાં જ હેતલબેન એમની સાથે ખબર નહીં કેવા નાટક કરીને એમને એમના ઉપર જ વિશ્વાસ કરવા માટે મજબૂર કરે છે. અને કોઈ પણ માને પોતાની દીકરી ઉપર જ વધારે વિશ્વાસ હોય ને, વહુ ઉપર પછી, દીકરી ઉપર પહેલાં. એટલે હું કંઈ પણ કહું તો એ લોકો માને જ નહીં, એટલે મેં કોઈને કંઈ નથી કીધું. બેટા, એવું હોય તો હું આવું તારા ઘરે? ના બાપ, તમે નહીં આવતા. મારી નણદે તો મને એમ પણ કીધું છે કે જો તમે આવી બધી વાત કોઈને પણ કરી છે ને તો હું તમને બદનામ કરી દઈશ. એટલે જ
એટલે જ મને બીક છે. એટલે જ મેં આજ સુધી તમને અને ઘરના કોઈને પણ અને સાગરને પણ કંઈ નથી કીધું. કંઈ ને બેટા, જો આવી જ વાત હોય ને તો આપણે જમાઈને આવવાની રાહ જોઈએ. જમાઈ આવશે ને ત્યારે હું એમને બધું સમજાવી દઈશ. ચિંતા નહીં કરતી. કીધું તું ને, કીધું તું તમને અરે હા કે ને હા. હું ને પિયર નથી જવા દેવી. અરે જાય એમાં શું વાંધો છે, એમાં શું પણ હવે શું વાતો કરી રહ્યા છો તમે લોકો? આ બસ તારી જ વાતો કરતા હતા. બસ શું મોટી વાત કરીએ, બીજું શું છે અમારી પાસે? ના ના, એટલે મારી શું વાતો કરતા હતા એ કયો તો ખબર પડે. એ તો બહુની વાત કરતી હતી તારી મમ્મી. પિયર ગઈ છે તે મૂકો આવશે 2-4 દિવસમાં. હવે હું વાત કરી લઉં એની સાથે. હા કરી લે, લે તું વાત કરી લે. બેટા સાગર, હમ તારી ઘરવાળી કેટલા દિવસથી પિયર ગઈ છે અને હજી લગ્નના એટલા બધા દિવસો પણ નથી થયા. આ આટલા સમયમાં આટલી બધી વાર પિયર જાય એ સારું ન લાગે. મેં ના જ પાડી હતી ગયા વખતે જવાની, પણ તારે બહુ સાથે કઈ વાત થઈ કે નહીં હમણાં? જો મમ્મી, મારી રીતિકા સાથે વાત થઈ હતી. તો શું કહ્યું? હા, રીતિકા હવે આ ઘરમાં આવવાની ના પાડે છે. શું? અરે બેટા પણ કેમ ના પડે છે? જો એ વાત તો મને નથી કરી, પણ મને એવું લાગે છે કે કંઈક પ્રોબ્લેમ થયો છે રીતિકા સાથે. કદાચ તો એને તો કઈ નથી કીધું ને. અરે ના મમ્મી, મારો અને રીતિકાનો એકવાર પણ ઝઘડો નથી થયો. જો બેટા તે કંઈ પણ એવી વાત કરી હશે ને એને ખોટું લાગી ગયું હશે, મને એવું લાગે છે. સાચું કહું છું પપ્પા, જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી લઈને અત્યારની સમય સુધી મેં કે રીતિકાએ એકબીજા સાથે ઝઘડો જ નથી કર્યો. એકદમ શાંતિથી અને પ્રેમથી રહ્યા છીએ. તો પછી કારણ વગર વહુ ક્યારે આવવાની ના તો ન જ પાડે ને. આ તારા પપ્પા ને મારા વચ્ચે ઘણો બધો ઝઘડો થાય છે, તો હું જો ખોટું લગાડીને મારા પિયર જતી રહું અને કોઈને વાત જ ન કરું તો પછી આ સમસ્યાનું સમાધાન કોઈ દિવસ ન થાય. અરે તમારી વાત સાચી છે મમ્મી, પણ મારા અને રીતિકા વચ્ચે ઝઘડો નથી થયો એનો અર્થ એવો તો નથી ને કે ઘરમાં બધા સાથે શાંતિથી રહી હશે. કદાચ ઘરના કોઈ વ્યક્તિ સાથે કઈ મગજમારી થઈ હોય તો. પણ બેટા તું એને ફોન કરીને પૂછી તો જો, એ શું કામ ના પાડે છે અને સાથે વાંધો શું છે? આપણા ઘરમાં બધી સુખ સાહેબી છે, એને કઈ આપણે ભજવતા નથી. તારી મમ્મી બી સાહેબ વર્તન રાખે છે એની સાથે, તો પછી આવું શું કામ કરે? સમજુ છું પપ્પા, તમારી બધી જ વાત હું સમજુ છું, પણ મને એવું લાગી રહ્યું છે કે રીતિકા સાથે છે ને ફોનમાં વાત કરવી યોગ્ય નથી. હું જાતે જ ત્યાં જાઉં અને હરુભરુમાં જ રીતિકા અને એના મમ્મી સાથે વાત કરું કે હકીકતમાં એ લોકોને આપણાથી પ્રોબ્લેમ શું છે, શું કામ રીતિકા આપણા ઘરમાં આવવાની ના પાડે છે. તો બેટા વહેલી તકે જઈને પૂછી આવે ને મળી આવ નહીં. શું પ્રોબ્લેમ છે? જે પ્રોબ્લેમ હોય ને સામે કરે ને, આપણી સામે વાતચીત કરે તો એનો નિર્ણય આવે. હા પપ્પા, તમે ઉપાધિ ના કરો, જે થશે ને એ સારા માટે જ થશે. એટલે હું જ જઈશ અને હરુભરુમાં પૂછીને આવીશ કે એને પ્રોબ્લેમ છે તો છે કોનાથી, શું કામ એ ઘર છોડીને જતી રહી. પણ કોઈ દિવસ તારી બેને પણ એને કાંઈ નથી કીધું, નથી મેં એને કાંઈ ટોક કરી કે નથી તારા પપ્પાએ કાંઈ કીધું, તો પછી તું કાંઈ નથી કહેતો, તો પછી એવું તો કોઈક તો કારણ હોય. એવું હોય તો અમે તારી સાથે આવીએ. ના મમ્મી, આપણે બધાએ નથી જવું. જો મારાથી આનું નિરાકરણ થતું હોય અને એકલાથી બધું પતતું હોય ને તો આપણે બધાએ આમાં હસ્તક્ષેપ નથી કરવો. અરે બેટાની મમ્મીની તબિયત ખરાબ હોય કદાચ અને એને કંઈક એવા પ્રોબ્લેમ હોય તો પણ એવું બની શકે છે ને. અરે પણ એટલે કહી નહીં શકતી હોય આપણને. અરે પપ્પા, તો મને ફોનમાં એટલું તો જણાવી શકે ને કે મમ્મીની તબિયત વધારે ખરાબ છે એટલે મારે થોડાક દિવસ વધારે રોકાવું પડશે. એમ તો ના જ કહીને કે હવે હું ત્યાં નહીં આવું. તમે જ વિચારો ને. જો બેટાની મમ્મીને જ કંઈ પ્રોબ્લેમ હશે અને કદાચ આપણી સાથે વાત શેર કરવા નહીં માંગતી હોય એટલે તું જ જાતે જઈ આવ અને જાતે તું જ એને રૂબરૂ મળી આવ. હા, એટલે જ તો કહું છું પપ્પા કે ત્યાં જઈશ ને તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જવાનું છે. જે પણ એના મનમાં દુખાવો હશે ને ચોખ્ખેથી કહી જ દેવાની છે ને કે મને આ વાંધો છે, કે આ વ્યક્તિથી વાંધો છે, કે આ પ્રોબ્લેમ નડી રહ્યો છે, જેથી કરીને હું ત્યાં આવવા નથી માંગતી. અને વહુ ગઈ છે પિયર, તો ત્યાં એકાદ વાર ત્યાં તો ફોન કર્યો કે નહીં એને? મેં ફોન કર્યો હતો પણ રિસીવ નહોતો કર્યો, કંઈક કામમાં હોય એટલા માટે વાત ન કરી શક્યો હોય. એટલે તો મેં સાગરને કીધું કે તારે એની સાથે વાત થાય છે કે નહીં, તો આપણને આ વાતની જાણ થાય. તને મેં કેટલી વાર કીધું કે વહુ જ્યારે પિયર ગઈ હોય ને અથવા આમ તેમ ગઈ હોય ને તો આપણે ખાલી ફોન કરવાનો હોય, પણ તું છે કે ફોન જ નહીં કરે, રિસીવ નહીં કરે. રિસીવ કરતી જ હોય, તું ફોન જ નહીં કરતી હોય ને. બસ હવે તમે લોકો ઝઘડો ના કરો. હું કહું છું ને તમને કે આવી રીતે ઝઘડો કરવાથી એનું કંઈ નિવારણ નથી આવવાનું. જ્યાં સુધી હું ત્યાં જઈને બધું જાણીશ નહીં ને ત્યાં સુધી આ વાતનો ઉકેલો નહીં આવે. તો પછી આજ ને આજ અને અત્યારે જ અબ ઘડીએ તું તારા સાસરે જા ને વાત કર. સારું,
એમ જ કરું છું. અને જઈને ફોન કરી દેજે અમને, અને લાગે ને 1-2 દિવસ રોકાવું પડે તારે તો તું પણ રોકાઈ જજે ત્યાં. અરે ના ભાઈ ના, એવું કંઈ નહીં કરવું પડે. છતાં કંઈ હશે તો હું તમને ફોન કરીને જણાવી દઈશ. હા બેટા. ચાલો હું જાઉં. ખબર નહીં આ અશોક ક્યારે આવશે. ક્યારની એની રાહ જોઉં છું, પણ હજી સુધી ક્યાંય આવ્યા જ નથી. કેટલા વાગ્યા? લેટ થઈ. બોલ બોલ. આવી ગયા તમે? હા આવી ગયો. હું થોડોક આઘો હતો ને એટલે વાર લાગી. ક્યારની તમારી રાહ જોતી હતી. ક્યાં રહી ગયા હતા? તમને એમ ના થયું કે મારી દીકુ મારી રાહ જોવે છે તો હું ફટાફટ જઉં એમ? અરે મને થાતું તું ને, પણ ઓલો મારો દોસ્તાર પિયુષ છે ને એને રોક્યો હતો. એ જ્યારે હોય ત્યારે આપણે જ્યારે મળવાનું હોય ત્યારે જ કેમ તમને મળે છે? એમાં એવું છે ને કે આ આરતી હારે અને ઈ લફડું છે ને, તો મને કહેતો હતો કે હવે મારે લગ્ન કરવા છે તો સહી કરીશ. એટલે મેં કીધું વાંધો નહીં, કરી જાય. એટલે એ બાબતે મને બધું પૂછતો. એ 3 દી પછી છે ને લગ્ન કરવાના. તમને છે ને મારે એક ગુડ ન્યૂઝ આપવાના છે. હું બોલ, વાત કરશો. શું ગુડ ન્યૂઝ હશે? ગુડ ન્યૂઝ એમ તો ખબર ન પડે. ગેસ્ટ કરો ને અશોક. વિચારો વિચારો વિચારો. હમ, નહીં આવે તમારા દિમાગમાં આ ગુડ ન્યૂઝ નહીં આવે. હું કહી દઉં તમને. હા બોલ ને. ગુડ ન્યૂઝ એ છે કે ભાભી ઘર છોડીને ભાગી ગયા. અરે હું વાત કરે છે તો એકદમ પરફેક્ટ કહું છું તમને. ભાભી ઘર છોડીને ભાગી ગયા. ભાભી મારાથી એટલા ત્રાસી ગયા ને કે વાત જ જવા દો. છેવટે ઘર છોડીને એમની માને ત્યાં જતા રહ્યા. વાહ હેતલ વાહ, તે જે કર્યું ને એ બરાબર કર્યું છે. હા એકદમ પરફેક્ટ કર્યું છે મેં. હમ. હવે એને ખબર પડશે કે કોકને અલગ કરવાથી શું થાય છે અને શું નહીં. કોકને બદનામી દેવાથી શું થાય છે ને શું નહીં. હાચી એ વાત દિવસે છે મારા તારી. ભાઈએ તમારું જાહેરમાં અપમાન કર્યું હતું ને, એ અપમાન તો હજી મારી આંખોમાં ખટકે જ છે. તારી તો આંખોમાં ખટકે છે, પણ મારા તો દિલમાં ખટકે છે, દિલમાં. હા, અને મારી જ નજર સામે તમારું અપમાન થાય ને એ ક્યારેય હું બરદાશ્ત ન કરી શકું. પણ હું તને શું કહું છું, શું? આ સમાચાર તો તે 1 નંબર આપ્યા છે, સમજી તું. બહુ એટલે બહુ આનંદ થયો મને. પણ હવે આગળ તે હું વિચાર્યું છે, હું તને શું કહું છું કે હવે આપણે ભાગીને લગ્ન કરી લઈએ. ભાગીને લગ્ન? હા જો અશોક, તમારી વાત તો લવ મેરેજ, હું તમારી જોડે મેરેજ કરવા માંગુ છું, પણ હું શું કહું છું, હા. સાંભળો મારી વાત. હજી તો છે ને આ ભાભી નવા ઘરની બહાર ગયા જ છે. તો શું થઈ ગયું? ડાઉટ પડે ને લોકોને, ડાઉટ જાય અરે કે હજી તો ભાભી ગયા છે ને મેં ભાભી ગયા અને મેરેજ કરી લીધા, તે- એટલે જરૂર આમાં કંઈક મારો હાથ હશે. અરે જુઓ, એવું કાંઈ ન થાય. થોડુંક જૂનું થવા દો. ઇનકેજ એવું બને કે ભાભી પાછા પણ આવે અને ન આવે તો થોડું જૂનું થઈ જાય, પછી આપણે મેરેજ કરી લેશું ને. પણ મેરેજ તો હું તમારી સાથે જ કરવાની છું ને પણ અશોક. પછી કેટલો ટાઈમ રાહ જોવી, હું તને એમ કહું છું. અશોક, હા અત્યાર સુધી રાહ જોઈ છે તો 2 મહિના કે 2 દિવસ રાહ નહીં જોઈ શકો. જોઈ શકીશ, પણ જુઓ ને અશોક, બીકોઝ ઓફ આઈ લવ યુ, હું એવું નથી અરે. કરવા માંગતી કે આપણે એકવાર ભેગા થઈએ અને પાછા બીજી વાર પણ જુદા થઈએ. મને હવે- હવે મારી વાત સાંભળ. હવે છે ને સમય ઉપર મને વિશ્વાસ નથી. હા, કારણ કે ક્યારે હું થઈ જાય ને કાંઈ નક્કી નહીં. એકદમ સાચી વાત કલાક કીધી. પછી હું થવાનું છે એ ખબર નથી. હમ, એટલે મને એવું થાય છે કે હવે જલ્દી આપણે છે ને લગ્ન કરી લઈએ. હા, પણ બસ થોડોક ટાઈમ આપો. હજી તો ભાભી ગયા જ છે ને ઘરની બહાર, એટલે લોકોને ડાઉટ જાય, અને ખાસ કરીને મારા ઘરનાને ડાઉટ જાય ને એવું તો ના જ કરાય ને અશોક. હા, એ વાત તો તારી નહીંતર પછી- વિચારા જેવી છે, પણ જો હમ, ઝાઝો ટાઈમ નહીં, જેમ બને ને એમ જલ્દી લગ્ન કરવાના છે. કે બાબા, તમે કહેશો ને એમ જ તે, જેમ બને એમ જલ્દી આપણે મેરેજ કરી લેશું. હવે તારો ભાઈ કેવો તડપે છે એ હોતી મને કહેજે હો. કઈશ, હજી તો હું મારા ભાઈને વધારે તડપાવીશ, હમ કારણ કે એણે આપણને અલગ કર્યા છે. એને પણ પસ્તાવો થવો જોઈએ કે એમણે કોની સાથે બદલો લીધો છે. જો એ મારો ભાઈ હોય ને તો હું પણ એમની બેન જ છું. જો એ શેર હોય તો હું સવા શેર છું. સાચી વાત. તો હવે છે ને હમ. તું આ બાજુથી જા અને હું હવે આમ જાઉં. હા, હા સાચવીને જજો હો, ભલે. ધ્યાન રાખજો. હા
રીતિકા, બહુ દિવસ થઈ ગયા બેટા. મને લાગે છે કે આપણે જ જમાઈને ફોન કરવો જોઈએ કે એકવાર અહીંયા આવો. શું છે ખબર, જ્યાં સુધી આની ગાંઠ નહીં છૂટે ને ત્યાં સુધી બધાએ પોતપોતાના મનમાં એક ગાંઠ બાંધીને રહેશે. જમાઈને લાગશે તું ખોટી છે, તને લાગે છે કે તારી નણંદ ખોટી છે, એને લાગે છે કે તમે બંને ખોટા છો. તો આનું કંઈક તો ઉકેલ લાવવો પડે ને બેટા. હા બા. હવે જમાઈ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. તમારી જ વાત કરતા હતા. શું વાત કરતા હતા? એ જ, આટલા બધા દિવસ થઈ ગયા, નથી આણે તમને ફોન કર્યો, નથી તમે ફોન કર્યો. તો ના, મેં રીતિકાને ફોન કર્યો હતો. ત્યારે રીતિકાએ જ મને કહ્યું હતું કે સાગર હવે હું ત્યાં નહીં આવું. સાંભળીને મને તરત જ એવું થયું કે આવો નિર્ણય શું કામ લીધો હશે રીતિકાએ? રીતિકા, આ વાત સાચી છે બેટા? હા બા. તો તે મને ન કીધું કે મેં ફોન કર્યો તો હમણાં તો મેં તને પૂછ્યું. બા, મેં તમને વાત કરી હતી ને હા. કે મારે શું કામ નથી જવું, એટલે જ મેં તમને કીધું નથી. એક કામ કર, જમાઈ સામે જ છે, તારા મનમાં જે પણ કંઈ મૂંઝવણ હોય, જે પણ કંઈ હોય ને વાત, એમની સામે ક્લિયર કરી દે. હા, એ માટે જ આવ્યો છું કે એવું તો શું બન્યું છે તારી સાથે મારા ઘરમાં કે તો આમ અચાનક ઘરે પાછી આવવાની જ ના પાડે છે? સાગર, જો આજ સુધી મેં તને કંઈ નથી કીધું, પણ લાગે છે કે હવે મારે કહેવું જ પડશે, હવે મારે બોલવું જ પડશે કે મારી સાથે આ ઘરમાં. હા તો કહે ને યાર, શું બન્યું છે એવું તો તારી સાથે કે તું આટલી અપસેટ થઈ ગઈ અને તે આવો નિર્ણય લીધો કે તારે ઘરે જ પાછું નથી આવવું? અને આવું કંઈ તારી સાથે થયું હતું તો તારે જ્યારે ઘરે હતી ત્યારે એકવાર તો મને જણાવવું હતું ને. આ નિર્ણય જ શું કામ લીધો તે? હું જણાવવાની હતી, પણ વાત જ કંઈક એવી છે કે મારી જીભ ન ઉપડી બોલતા. કારણ કે હું જો તમને એ કહું કે તમારા ઘરમાં મારી સાથે શું થઈ રહ્યું છે તો કદાચ તમે મારો વિશ્વાસ પણ નહીં કરો. એટલે મને કંઈ સમજાવ્યું નહીં કે હું કેવી રીતે તમને વાત કરું, એટલે મેં તમને કંઈ નથી કીધું. પણ બાએ પણ મને એમ કીધું છે કે મારે વાત કરવી જોઈએ, એટલે હવે હું તમને કહું છું. હા બોલ ને, જે હોય ને એ દિલ ખોલીને વાત કરી દે. કંઈ પણ વાતની મનમાં મૂંઝવણ નહીં રાખતી કે હું સાગર સાથે આ વાત ક્લિયર કરીશ તો સાગરને કેવું લાગશે? ખોટું તો નહીં લાગે ને? જે પણ કાંઈ વાત હોય ને એ સાચે સાચું કહી દે. મને ખબર છે સાગર કે તને કોઈ દિવસ કંઈ ખોટું નહીં લાગે, અને તું હંમેશા મારા સપોર્ટમાં જ ઊભો રહેશે, કારણ કે તું મને પ્રેમ કરે છે. સાગર, જે દિવસે મેં તમને અહીંયા આવવાની વાત કરી હતી ને એ દિવસે અને એના પહેલાં પણ હેતલબેન મારી સાથે સરખી રીતે નથી રહેતા, અને એ દિવસે તો કંઈક વધારે પડતું જ થઈ ગયું હતું. એટલે હકીકતમાં તારી સાથે કરે છે શું? શું કહું હવે, મને ભાભી કહીને પ્રેમથી તો કોઈ દિવસ બોલાવી જ નહીં, અને એ દિવસે તો એમને બધી જ લિમિટ ક્રોસ કરી દીધી. મને કચરો કહી દીધું, એમ કીધું કે તમારો પિયર પણ કચરો છે એટલે તમે ત્યાં જ જાઓ, આ ઘરથી નીકળી જાઓ, કારણ કે એ મને ત્યાં જોવા નથી માંગતી. અને જો એમ પણ કીધું કે જો તમે સાગરભાઈને કે મમ્મી પપ્પાને આવું બધું કંઈ પણ કીધું ને તો એ મને બદનામ કરી દેશે, ખોટા નાટક કરશે, અને મમ્મી તો એમનો જ વિશ્વાસ કરવાના હતા. અને મને એમ પણ હતું કે તમે પણ કદાચ મારો વિશ્વાસ નહીં કરો. સરસ, ખૂબ સરસ, બહુ સારી રીતે ઓળખ્યો તે મને. માન્યું કે એ મારો પરિવાર છે, પણ તું એ મારું અડધું અંગ છે. તે મારા પર વિશ્વાસ મૂકીને મારી સાથે લગ્ન કર્યા છે, તો એવું કેમ માની લીધું કે કદાચ તું મારા પરિવાર વિરુદ્ધ કંઈ બોલીશ તો હું તને જ ખોટી ઠેરાવીશ, તારું સાચું કંઈ માનીશ નહીં? એકવાર વાત તો કરવી હતી ને તારે. હા, બીજું કંઈ કીધું છે બેને? અને
એક વાત કહું તને કે બેને આવું શું કામ કર્યું તારી સાથે? કંઈક તો એવું કારણ હશે ને, કારણ કે કોઈ વ્યક્તિ કંઈ કારણ વગર કોઈને હેરાન કરતું નથી. પછી શું કારણ છે એ જણાવીશ? જો સાગર, સરખું તો મને પણ નથી ખબર, કારણ કે એમને મને ક્લિયર તો કંઈ નથી કીધું. મેં એમને પૂછ્યું કે તમે મારી સાથે આવું શું કામ કરો છો, પણ એમને કંઈ કીધું નથી. પણ હા, મને એવું લાગે છે કે એકવાર પેલા અશોકભાઈ છે ને, એમની સાથે મેં હેતલબેનને જોઈ લીધા હતા, અને ત્યારે જઈને મેં એમની સાથે વાત પણ કરી કે આવા લફંગા સાથે તમે શું કામ ફરો છો. મને એવું લાગે છે કે એના લીધે જ એ મારી સાથે આવી રીતે વર્તવાનું શરૂ કરી દીધું છે. ઓળખું છું, એ અશોકને બહુ સારી રીતે ઓળખું છું, અને બેનની લાઈફમાંથી જો કોઈ એ અશોકને કાઢ્યો હોય ને તો એ મેં જ કાઢ્યો છે. હા, એટલે જ મને એવું લાગે છે. હવે એવું હોય તો તમે બેનની સાથે વાત કરો, કારણ કે આવા લફંગા સાથે એ ફરશે તો આપણા ઘરનું શું સન્માન રહેશે, શું ઇજ્જત રહેશે. સાચી વાત છે તારી, તું ચિંતા ના કર. હું બેન સાથે વાત કરવાની કોશિશ કરું છું અને આપણા ઘરમાં બધું સોર્ટ આઉટ કરું છું. પછી રાજી ખુશીથી તને પાછો લઈ જઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ, હેતલ, હેતલ બહાર આવ. બોલ ને ભાઈ, શું કામ છે? પહેલા ફોનને સાઈડમાં મૂકી દઈશ? કામ બોલીશ ખોટો મારા હાથથી તારો ફોન તૂટે ને એ પહેલા સાઈડમાં મૂકી દે. એટલે જે હોય તે કામ બોલ ને. મેં તને બીજું કંઈ કીધું છે કે નથી? મેં તારું મોઢું બતાવ્યું. બોલ ભાઈ. જો ફોન લાવ મારો. એક મિનિટ શાંતિ રાખ. પેલા જે પૂછું ને એનો જવાબ આપ મને. ફોન લાવ. બસ આખો દિવસ બસ ફોનમાં પડ્યું રહેવું છે. આ દર વખતે તારી આ દાદાગીરી છે ને, મારી પાસે નહીં ચાલે. દાદાગીરી હું નથી કરતો, દાદાગીરી તું કરી રહી છે. શું કીધું હતું તે તારી ભાભીને? એવું તો શું કર્યું એની સાથે કે તારી ભાભી આપણું ઘર છોડીને એના પિયર જતી રહી? એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એ માંગુ છું કે તે જ કંઈક કર્યું છે તારી ભાભી સાથે આ ઘરમાં, જેથી કરીને તારી ભાભી આપણું આ ઘર મૂકીને એના પિયર ગઈ છે. બાકી તારી ભાભીને જેને હું બહુ સારી રીતે ઓળખું છું, કોઈ દિવસ બિચારી કંઈ પણ કર્યું નથી. એટલે મેં મારા ભાભીનો કઈ ઠેકો લઈ રાખ્યો છે કે હું ભગાડું એને આ ઘરમાંથી? એવું જ લાગે છે મને. જે વ્યક્તિ પોતાની આંખમાં કણાની જેમ ખૂંચતું હોય ને, એ વ્યક્તિને ગમે તે લોકો પોતાના રસ્તામાંથી કાઢવા માંગતા જ હોય છે. આ તને છે ને આ ઘરમાં ભાભી સિવાય બીજું કોઈ દેખાતું જ નથી, પણ તું ભૂલી ગયો આ ઘરમાં બીજા બધા વ્યક્તિ પણ છે ભાભી સિવાયના. જો મને ખબર જ છે કે આ ઘરમાં કોણ રહે છે ને કોણ નથી રહેતું, હા, તો પછી- અને કોણ મારું છે ને કોણ પારકું છે. એટલે તું મને ના સમજાવ ને તો બહુ સારી વાત છે. જો તને સમજ પડતી જ હોત ને તો તું અત્યારે મારી સાથે આવીને આવી રીતના બબાલ ના કરતો હોત. વાહ, એક તો પોતે ખરાબ કામ કરે છે અને ઉપરથી એ વાત તો એવો રાખે છે કે જાણે પોતે જ સાચી છે અને બાકી બધા ખોટા. હા, કર્યું શું છે? મને વાંધો ભાભીથી નહીં પણ તારાથી હતો, એટલા માટે મેં ભાભીને ભગાડી. બોલ. મારાથી શું વાંધો હતો તને? ના ના બોલ ને, મારાથી શું વાંધો હતો તને? એ જ કે તે મારા ફ્રેન્ડથી મને અલગ કરી, અશોકથી તે મને અલગ કરી. વાહ, આનો બદલો હું લેવા માંગતી હતી. તને પણ ખબર પડવી જોઈએ ને કે આપણે જેને લવ કરતા હોય એનાથી અલગ થઈએ તો કેવું થાય. સરસ, વેરી ગુડ, બહુ સારું કામ કર્યું. તને ખબર છે, એકવાર પણ તારા મગજમાં તે વિચાર્યું કે મેં તારી જિંદગીમાંથી જે વ્યક્તિને કાઢ્યો ને એ તારા લાયક નહોતો, જે તને નહીં પણ તારા શરીરને પ્રેમ કરતો હતો. તું આવી રીતે કઈ રીતે કહી શકે છે? તો હું પણ કહી શકું ને કે ભાભી તને નહીં પણ તારી આ પ્રોપર્ટીને પ્રેમ કરે છે. ઓહ, હું તારી ભાભીને છે ને પરણીને લાવ્યો હા, હતો, તો પછી હું અને એ પણ પણ બધાની મંજૂરીથી, ના કે ભગાડીને લાવ્યો હતો. હા, તો હું પણ અશોક સાથે મેરેજ કરવા માંગતી જ હતી ને. હે, તું કરવા માંગતી હતી પણ અશોક નહીં. અશોક જેવા છોકરાઓને બહુ સારી રીતે ઓળખું છું કે એ લોકો માત્ર ને માત્ર છોકરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવે છે, એનું કામ નીકળી જાય ને એટલે કચરાની માફક ક્યાં ફેંકી દઈને
તેની ખબર પણ નથી રહેતી. તારે મારી લાઈફમાં બોલવાની કઈ જરૂર નહોતી. મને કોઈ શોખ નથી થતો તારી લાઈફમાં બોલવાનો. તારો ભાઈ છું, તારું દાજે છે ને એ માટે બોલું છું. બાકી મને જે ફરક નથી પડતો કે તું જીવે કે તું મરી જાય. તો આ બધા નાટકો રહેવા દે ને મારી સાથે કરવાના. શું કરવા અલગ કર્યા? શું કરવા અશોકનું અપમાન કર્યું બધા સામે? એટલા માટે જ મેં તારી સાથે બદલો લીધો. ભાન પડી? હવે ખબર પડી કે આપણીથી આપણું વ્યક્તિ દૂર થાય તો કેવું ફીલ થાય? પડી ને સરસ. ખબર? ના હકીકતમાં મેં ખોટું કર્યું. તને અશોકથી દૂર કરીને હકીકતમાં મેં ખોટું કર્યું. ખોટો હું એ હતો કે મેં તારું સારું વિચાર્યું. ખોટો હું ત્યાં હતો કે મેં મારા ભાઈ હોવાનો ફરજ નિભાવ્યો. જો તે ખોટો હું ત્યાં હતો કે મેં બીજા લોકો કરતા મારી બેન ઉપર વધારે વિશ્વાસ મૂક્યો. જો મેં અશોક સાથે તને રહેવા દીધી હોત ને તો અત્યારે તારી હાલત શું હોત ને એ કદાચ તને પણ ના ખબર હોત. જો તું મારો ભાઈ હોત ને તો મારી ખુશીઓ ના છીનવેત, મને ખુશીઓ આપે. અરે તારી ખુશી એટલે મારી ખુશી. જો તારા માટે યોગ્ય હોત ને તો કદાચ ને આખું ઘર ના પાડત, આખો સમાજ ના પાડત ને તો પણ હું મારી જાતે તારા લગ્ન એ છોકરા સાથે કરાવ્યા હોત. પણ એ છોકરો તારા લાયક નહોતો ને એટલા માટે મેં લગ્ન નથી કરાવ્યા. ખબર છે મને, ભાભીએ જ ના પાડી હતી તને અને ભાભીએ જ તારા કાન ભર્યા હતા. નહીં સમજી શકે તું રહેવા દે. તારી સાથે વાતો કરવી એટલે પથ્થર સાથે માથું પછાડવા બરાબર છે. હા તો મને પણ શોખ નથી તારી જેવા સાથે વાતો કરવાનો. સાગર, તારા સાસુને મળી આવ્યો? શું કીધું રીતિકાએ? કેમ ન આવી તારી સાથે? કહું છું મમ્મી, બધી જ વાત કહું છું. પેલા એ કહ્યું કે મારા પપ્પા ક્યાં છે, બંનેને એક સાથે વાત કરું એટલે પછી ઉપાધી હતી. કંઈક કામથી બહાર ગયા છે, પણ તું બધી વાત મને કરી દે ને. હું તારા પપ્પાને આ બધી વાત પહોંચતી કરી દઈશ. સારું તો સાંભળો, રીતિકા અહીંયા આવવાની ના પાડે છે ને એનું કારણ બીજું કોઈ નહીં પણ તમારી લાડકી દીકરી છે. સાગર, એમાં તારી બેનનું નામ ક્યાંથી આવ્યું વચ્ચે? અને રીતિકા અને હેતલને તો બહુ સારું બને છે. તો પછી મને તેમ લાગે છે કે તારી ઘરવાળીને જ આ ઘરમાં નહીં રહેવું હોય, એક બીજા લફરા કરીને બેઠી હશે બસ મમ્મી. એટલા માટે જ આ ઘરમાં નથી આવવા માંગતી. બસ હા મમ્મી, કોઈના કેરેક્ટર ઉપર આંગળી ચિંતા પહેલા એકવાર વિચાર તો કરો કે એ તમારા દીકરાની વહુ છે. તો? અને બીજી વાત કે પહેલા સાચી હકીકત જાણો કે હું શું કહેવા માંગુ છું. સાચી હકીકત જાણવી નથી અને પોતે જ નક્કી કરી લેવું છે કે શું છે અને શું નહીં. તો મને ત્યાં મોકલ્યો શું કામ? પણ એ મારી દીકરીનું નામ લે છે. અરે શું કામ લે છે એ જાણો તો ખરા કે શું કામ તમારી દીકરીનું નામ આમાં વચ્ચે આવ્યું. કદાચ એનો વાંક હોય અને બધો વાંક મારી દીકરી પર છોડી દેવાનો હોય. અરે ના મમ્મી, તમે થોડોક તો વિચાર કરો કે રીતિકા એ પ્રકારની છોકરી નથી. આજ સુધી કોઈ દિવસ એને ઊંચા અવાજે કોઈ સાથે વાત કરી પણ નથી. શાંતિથી આ ઘરમાં રહી છે. અરે શું કામ એ હેતલને બદનામ કરે? કંઈક તો કારણ હશે તો જ એણે હેતલ માટે બે શબ્દ કીધા હશે ને મમ્મી. થોડુંક તો જાણવાની કોશિશ કરો કે હું શું કહેવા માંગુ છું. હા તો જણાવો કે તમે શું કહેવા માંગો છો. જો મમ્મી, હેતલ છે ને એક અશોક નામના છોકરા સાથે હરતી ફરતી હતી. શું? હા, અશોક નામના છોકરા સાથે પ્રેમ કરતી હતી અને એકવાર જ્યારે હેતલ અશોકને મળવા ગઈ ને ત્યારે કમનસીબે રીતિકા છે ને એમને ભાળી ગઈ અને ચોખ્ખું ત્યારે રીતિકાએ હેતલને ખીજાવવાની કોશિશ કરીને કે તું આવા લફંગા છોકરા સાથે ફરવાનું રહેવા દે, આ આપણા ઘરને શોભે એવો છોકરો નથી, તું તારી જિંદગી બરબાદ કરી રહી છે. તો આપણી બેને મતલબ કે મારી બેને શું કહ્યું ખબર છે તમને? ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે તમારે છે ને મારી લાઈફમાં ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર નથી. અને ત્યારથી જેણે રીતિકાને હેરાન કરવાનું ચાલુ કર્યું છે. ચોખ્ખું કીધું છે કે જો તમે આ બધી વાત મારા ઘરના લોકોને જણાવીને તો તમને બદનામ કરી દઈશ. આ ઘરમાં રહેવા લાયક નહીં રહેવા દો. એટલે આ ઘરની દીકરીની એટલી બધી હિંમત કે પોતાની સગી ભાભીને આવી રીતે બ્લેકમેલ કરે? હા મમ્મી, અને અશોક વાળી વાત સાચી છે. અશોકને તો મેં પણ પકડ્યો હતો એકવાર હેતલ સાથે. સાગર, તો પછી આ બધી વાત તે પહેલા જ કેમ ન કરી? અરે મને થોડી ખબર હતી કે આ અશોક વાળી વાતને લઈને હેતલ રીતિકાને હેરાન કરતી હશે અને એ માટે રીતિકા ઘર છોડીને ગઈ હશે.
જો એ વાતની મને પહેલા જ ખબર હોત તો હેતલને ના કહેત હું પહેલા. આ જૂના જમાનાના જે વડીલો કહેતા હતા ને એ બધી વાત સાચી છે કે ભગવાન કરીને કોઈના ઘરે દીકરી ન દે, અને દીકરી દે ને તો આવી હેતલ જેવી નાલાયક તો ન જ દે. તો શું? એમને એમ કાંઈ દીકરીને સાપનો ભારો નથી કીધો. બિચારી મારી એક માસૂમ નાદાન વહુ, કોઈ વાંક નથી, કોઈ ગુનો નથી કર્યો, છતાં પણ આટલા બધા મેણા ટોણા એ પણ જેનો વાંક છે, જે ગુનેગાર છે એના થકી આપવામાં આવ્યા, છતાં પણ મારી વહુએ એક ઉકારો નથી કર્યો. અને અત્યાર સુધી સહન જ કર્યું છે. આ તો સહન શક્તિ બહાર ગયું ને એટલે બિચારી એના પિયરમાં જઈને બેઠી છે. બાકી એને છે ને અહીંયા કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નહોતો. સાગર, હેતલ સિવાય છે ને એને ઘરના કોઈ પણ વ્યક્તિને કંઈ નથી કીધું. હેતલ ક્યાં ગઈ છે? હશે એના રૂમમાં, મને શું ખબર. મારે બધી વાતો ખુલાસો કરવો છે, અને તારા પપ્પાને પણ હાજર રાખીને ખબર પડે ને કે મેં જે લાડ કોડે પ્રેમથી લાગણીથી જે દીકરીને મોટી કરી હતી, અને એ જ દીકરી અત્યારે આ ઘરમાં એક પુત્ર વધુ, એ ઘરની લક્ષ્મીને આવી રીતના હેરાન કરીને એને પિયર જવા મજબૂર કરી દીધી. જે હોય તે તારા પપ્પાને ફોન કર, એને બોલાવ. હેતલ, હેતલ, તારા પપ્પા જે કહેતા હતા ને પહેલેથી એ બરાબર જ હતું કે હેતલને કંટ્રોલમાં રાખ. જો કંટ્રોલની બહાર જતી રહેશે ને તો ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખે આપણને. એવું જ થયું. પણ હું મારા પ્રેમમાં એટલી બધી આંધળી થઈ ગઈ હતી, દીકરીના નામનો પ્રેમનો જે મને આંધળો પટ્ટો લાગી ગયો હતો ને આંખમાં, એ અત્યારે નડ્યો. તારે વિચાર કરવો જોઈએ કે તું શું આ ઘરમાં કરી રહી છે. તારી ભાભી હતી એની સાથે આવું વર્તન કરવાનું, તે પણ તારી જીત માટે. શું કરવા હું વિચાર કરું? મારા ભાઈએ કર્યો વિચાર મારા ફ્રેન્ડથી મને અલગ કરીને? નહીં ને, તો તમે લોકો પણ મને છે ને આ સલાહ ના આપો. સલાહ બંધ આવે. માવતરની સામે બોલે છે, આ શરમ નથી આવતી? જે માવતર તને સુખ દુઃખમાં પોતે માવતરે પેટે પાટા બાંધીને તને ભણાવી ગણાવી મોટી કરી, અને એની સામે જ બોલે છે તું? આ તો ઉપકાર કર્યો છે કોઈ, પેદા કરી છે એટલે સાચા. તને 20-22 વર્ષની કરી તે કઈ નહીં, અને તારો ફ્રેન્ડ 1-2 મહિનાનો હશે કોઈ, એને તું દિલ લઈ બેઠી. અરે તને શરમ લાગવી જોઈએ કે તું કોની સામે બોલે છે. અને અમારા પ્રેમમાં શું ખામી રહી ગઈ હતી કે તારે પ્રેમ બહાર ગોતવા જવા પડ્યો? એ તો તમને ખબર પડવી જોઈએ ને કે શું ખામી રહી ગઈ હશે. હાથ થાય છે તને? મને તો એમ થાય છે કે અત્યારે તને મારી નાખું. મારી નાખો ને, સામે જ બેઠી છું. ખબર છે ભાઈ ભાભીને એક શબ્દ નહીં કહેવાય. તારો ભાઈ સારો કહેવાય. જો સાગરની જગ્યાએ કોઈ બીજું હોત ને તો ખબર પડી રહેત તને. રહેવા દો ને મમ્મી, આ મોટી મોટી આંખો કાઢવાની જરૂર નથી. ડરતી નથી હું તમારી આંખોથી. એ જ તકલીફ છે. ડરતી નથી ને એ જ તકલીફ છે. એટલા માટે તું આવા છોકરાને મિત્ર બનાવીને એની સાથે રખડે છે. પત્યું તમારું તો હું જાઉં? એને ઓળખતી નથી, એ કોણ છે, કેવો છે, તને ખબર છે? કે જેવો હોય એવો પણ મારો લવ હતો. અરે લવ તો છે ને, બધા એવા ચાલતા ફીરતા લવ નહીં થઈ જાય. લવ આને નહીં કહેવાય કે જે મા બાપને મૂકીને લવ કરે. શું બોલ્યા તમે? એકચ્યુઅલી કઈ સમજા. અશોક તમે આ કોણ છે? પ્રેમ કરે છે ને? આને કરે છે ને તું પ્રેમ? સાગર, લેતા આવ્યો તારી માટે. તું એના વગર રહી નથી શકતી. કરી લે લગ્ન એની સાથે. શું ફાયદો છે અત્યારે લાવવાનો? અપમાન કરીને એમને ઘરે લાવ્યા છો તો સોરી પણ બોલો ને, માફી માંગો ને એમની પાસે. હેતલ, કોની સામે બોલે છે તું? તારા મોટા ભાઈની સામે બોલે છે કે જેને નાનપણમાં તારી બધી જીદ પૂરી કરી. એની 2 વસ્તુ ઓછી લાવતા હતા, તારી 2 વસ્તુ વધારે લાવતા હતા. એને આજ દિન સુધી તારા માટે ત્યાગ કર્યો છે, અને તું એની સામે બોલે છે, અને એ પણ આ એક આવારા છોકરાની લીધે. બોલવા દો. ધ્યાન રાખજો મમ્મી, એ આવારા નથી, મારો થનાર ઘરવાળો છે. હેતલ, બોલવા દો ને મમ્મી, બોલવા દો એને. આજે જે પણ કઈ બોલવું હોય ને બધું જ બોલી લેવા દો. કારણ કે એને તો આ રાજકુમાર લાગે છે. એની જેવો કોઈ માણસ નથી એની નજરોમાં. પણ હકીકત જ્યારે ખબર પડશે ને
ત્યારે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય એની પાસે. બેટા અને એક વાત યાદ રાખજે, તારે રાજી ખુશીથી આની સાથે લગ્ન કરવા હોય ને તો કરી લેજે, પણ આજ પછી તારો આ ઘર સાથે કોઈ જાતનો સંબંધ નહીં રહી. હા તો રાખવો પણ નથી. આવા લોકો સાથે મારે સંબંધ રાખીને જાવું છે પણ ક્યાં? આજ દિન સુધી તને છૂટછાટ આપીને એનો મતલબ એવો નથી કે તું તારા બાપનું સમાજમાં નાક ડુબાડે. હા તો મારા અશોકનું અપમાન પણ નહોતું કરવું. અરે રહેવા દે ને ધ્યાન હિરલ. રાખવું હતું તમારે. હિરલ રહેવા દે, એની સામે શું વાત કરે છે? હા, એની જિંદગી એને દૂર કરી છે જાતે, એના પગ પર જાતે કુંવારી મારી છે. અરે વિચાર તો કરવો જોઈએ કે તું ક્યાં પ્રેમ કરે છે. તું જો ને આ ક્યાં છે તો જો. અરે પપ્પા આ શબ્દ તમે બોલો છો? હા, હું બોલું છું. અત્યાર સુધી તમારી સામે, અત્યાર સુધી મમ્મી સામે તમારું કઈ ચાલ્યું નથી એ તમે બોલો છો. બસ હા. હા. અને અરે તને શરમ આવી જોઈએ કે તું કોની સામે આંગળી ચીંધે છે? શરમ. વિચાર તો કરવો જોઈએ કે ક્યાં પ્રેમ કરે છે તો. જવા દો ને પપ્પા, કોને કયો છો? કહેવાય છે ને કે દૂરથી ડુંગરા હંમેશા રળિયામણા જ લાગે છે, પણ જ્યારે પાસે જાવ ને ત્યારે ખબર પડે કે એ ડુંગરામાં છે ને ખાલી સુંદરતા નથી રાખી, એમાં મોટા મોટા કાંકરા પણ છે, ભેખડો પણ છે અને અવનવા જંગલો પણ છે. હા બધું છે ને કહેવતમાં સારું લાગે, રિયાલિટીમાં નહીં. જ્યારે ખુદ ઉપર વીતે ને ત્યારે ખબર પડે કે કેટલી વિશે સો થાય. હેતલ, આ તારો ભાઈ મારી પાસે આવ્યો ને ત્યારે મારા પર એને હાથ પણ ઉપાડ્યો તો અત્યારે. હાથ ઉપાડ્યો તો? તમારી હિંમત કઈ રીતે થઈ એમની ઉપર હાથ ઉપાડવાની? મારી બેન છો તું અને તું આને પ્રેમ કરે છે, બાકી મારું ધારું ને તો આને અહીંયાથી જીવતો પણ ના જવાતો હો ને. તો હવે પછી મહેરબાની કરીને આને પ્રેમ કરતી હોય ને તો તું પણ નીકળી જા અને આને લેતી જા. જઈશ, હું જઈશ. અને આજ પછી છે ને તમે બધા લોકો મારા માટે મરી ગયા છો. અરે નાઈ નાખશું તારા નામનું છે ને પિંડદાન પણ કરી નાખશું. મમ્મી હા ધ્યાન રાખજો, આ તમારો લાડકવાયો દીકરો છે ને એમની વાઈફ તરફ ના થઈ જાય, નકર તમને લોકોને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢશે, સમજે? એટલે સંભાળજો હો. અશોક ચલો ને. બાય. હેતલ હજી વિચારી લે ને. જવા દે, એને શું મોં આપે છે તું? અરે એને જરાક બે શરમ નથી. એને જો શરમ હોત ને તો આવા કાર્યક્રમ જ નહીં કરત. તારી સામે બોલે છે, એના ભાઈ સામે બોલે છે, એના બાપનું નામ બગાડીને ગઈ છે, નાક કપાવીને ગઈ છે. નાઈ નાખવાનું એના નામનું હવે.